વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે એસએસસી જીડી ના જે પ્રીવિયસ યર મેથ્સ ના ક્વેશ્ચન છે લેટેસ્ટ 2023 ના એ હું તમને સોલ્વ કરીશ। ઓકે, અને હું આ ક્વેશ્ચન ગુજરાતીમાં કરાવીશ કારણ કે અત્યારે એક્ઝામ બેંકની હોય કે એસએસસી જીડી ની હોય તો ગુજરાતીમાં પણ થઈ ગઈ છે, તો ગુજરાતના વિદ્યાર્થીઓ પણ આ એક્ઝામને આપી શકે એ હેતુથી મેં ગુજરાતીમાં પણ આ સિરીઝ ચાલુ કરી છે। ઓકે, તો આજે આપણે વન બાય વન ક્વેશ્ચન ને ડીલ કરીશું। ઓકે, તો ચલો ક્વેશ્ચન ને ડીલ કરીએ। તો તમારો અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું જોડકું સઅવિભાજ્ય સંખ્યાનું છે। આ એસએસસી જીડી 12 જાન્યુઆરી 2023 શિફ્ટ 1 નો ક્વેશ્ચન છે। હવે સઅવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે બે વચ્ચે એક જ કોમન હોય, મીન્સ એક જ કોમન હોય, બીજું કશું કોમન ના હોય। માન લો કે હું અહીંયા લખું ભાઈ 13 અને 11, તો મીન્સ આને તમે જો 13 બીજા કોઈ ઘડિયામાં ના આવે, 11 બીજા કોઈ ઘડિયામાં ના આવે, સો મીન્સ 13 એકા 13 અને 11 એકા 11, તો મીન્સ એક સિવાય બીજો એક પણ અવયવ કોમન ના હોય એને જ આપણે કઈ સંખ્યાઓ કહેતા હોઈએ છીએ? સઅવિભાજ્ય સંખ્યાઓ કહેતા હોઈએ છીએ। ઓકે, તો જો આ 36 અને 15 તો તમે કઈ રીતે લખી શકો? 3 * 12 અને 3 * 5, તો આમાં તો કોમન કયો આવી ગયો? 3, આપણે તો એક જ કોમન આવવું જોઈએ, માટે આ સઅવિભાજ્ય નથી। એવી રીતે 9 એકા 9 અને 9 સત્તા 63, તો આ બંનેમાં કોમન કોણ આવી ગયું? 9 9, તો મીન્સ આ પણ અવિભાજ્ય સઅવિભાજ્ય સંખ્યા નથી। 21 અને 42, તો ભાઈ 21 એકા 21 અને 21 દુ કેટલા થાય? 42, તો આમાં તો 21 21 કોમન આવી ગયા, તો માટે આ પણ સઅવિભાજ્ય નથી। તો મીન્સ 11 અને 21, તો 11 કોઈ ઘડિયામાં ના આવે, તો 11 એકા 11 અને 21 એ બીજા ઘડિયામાં પણ આવે, 3 સત્તા 21, 7 તરી 21, 21 એકા 21, પણ જુઓ કે આમાં એક પણ આંકડો એક સિવાય કશું કોમન આવતું નથી, તો મીન્સ તમારી સઅવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 11 અને 21 છે એ તમારી સઅવિભાજ્ય સંખ્યાનું જોડકું થશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમારો અહીંયા સેકન્ડ ક્વેશ્ચન છે 3/4, 5/7, 7/9 અને 1/2 નો શું શોધવાનું છે આપણે? ગુસા। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અપૂર્ણાંક એટલે અંશ અને છેદ, તો જ્યારે અપૂર્ણાંકનો ગુસા શોધવાનો હોય તો એનો વિરુદ્ધ નીચે આવે વિરુદ્ધાર્થી, તો ગુસા પૂછ્યો છે તો અહીંયા શું આવશે? લસા, અને ઉપરવાળાનો શું કાઢવાનું? ગુસા। ઓકે, જ્યારે પણ અપૂર્ણાંકનો લસા પૂછે તો લસાનો વિરુદ્ધાર્થી નીચે ગુસા આવે, જ્યારે અપૂર્ણાંકનો ગુસા પૂછે તો એનો વિરુદ્ધાર્થી નીચે શું આવશે? લસા, અને ઉપરવાળાનો ગુસા જે હોય એનું એ જ આવશે। તો નીચેવાળાનો લસા કાઢો તો લસા કાઢવાનું છે આપણે, તો પેલા 4 અને 2, તો 4 અને 2 નો લસા કેટલો આવે? 4 જ આવે। અહીંયા સમજો 4 અને 2 નો લસા કેટલો આવે? 4। હવે બંને એકી સંખ્યા છે, તો બે એકી સંખ્યાઓ હોય તો એ બે નો ગુણાકાર જ લસા કહેવાય, બરાબર? અને એકી હોય અને એક બેકી હોય તો એ બે નો ગુણાકાર જ લસા કહેવાય। તો 9 સત્તા 63, તો મીન્સ અહીંયા એક બેકી છે ને અહીંયા એક એકી સંખ્યા છે, તો એક એકી હોય એક બેકી હોય તો એ બે નો ગુણાકાર જ લસા કહેવાય। તો તમે આનો ગુણાકાર કરો, 4 તરી 12 નો બગડો વિધિ પર 1, 4 6 24 ને કેટલું થાય? 25, તો મીન્સ તમારે નીચે કેટલા આવવા જોઈએ? 252, તો મીન્સ એક જ ઓપ્શન છે જેની નીચે 252 આવશે, તો જવાબ કેટલો આવશે ભાઈ? સી છે તમારો કરેક્ટ આન્સર આવશે। પણ હા, તમારે ઉપરનો ગુસા કાઢવો હોય તો જો 3 5 7 1 માં કશું કોમન નથી, તો જો બે સંખ્યાઓમાં કશું એટલે જેટલી પણ સંખ્યાઓમાં કશું કોમન ના હોય તો એનો અવયવ કેટલો હોય? એક તો હોય, તો માટે તમારો જવાબ કેટલો આવશે? 1/252 છે એ તમારા આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમારે અહીંયા સાદા અંકનો ક્વેશ્ચન છે, તે એસએસસી જીડી 27 જાન્યુઆરી 2023 શિફ્ટ 2 નો ક્વેશ્ચન છે। તો તમને ખબર છે કે ભાઈ સાદા અંકના ક્વેશ્ચનમાં આપણે કયું વાપરતા હોય છે? કૌના ભાગુ સબા। તો પહેલા કૌંસને સોલ્વ કરવો, પછી નાને સોલ્વ કરવો, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, લાસ્ટમાં કોને સોલ્વ કરીશું આપણે? બાદબાકીને સોલ્વ કરીશું। તો જુઓ તમે અહીંયા 180/30 એટલે કેટલા આવશે? 6। ભાઈ અહીંયા સમજો, તો મીન્સ તમારે અહીંયા શું બનશે ભાઈ? 30, આ શું આવશે? 6 એ 6 એ 36
-15 -16 -60 ભાગ્યા n અને માઈનસ કેટલા છે ભાઈ 15 બરાબર 0. તો આપણે n ની કિંમત કાઢવાની છે. તો આપણે પહેલા આને લખી દઈએ કે 60 છેદમાં કેટલા લખી દઈએ આપણે n. બાકી બધું એમ ને તો જુઓ હવે અહીંયા સમજો. આ -15 ને આ -15 તો માઈનસ માઈનસ સરવાળો તો 15 ને 15 30 પણ -30 આવશે તો આ +30 અને આ બે -30 વાળા છે એ હટી જશે ભાઈ. અહીંયા સમજો જે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું તમે અહીંયા સમજજો. આ -15 છે હા અહીંયા -15 તો મીન્સ આ -15 આ -15 તો માઈનસ માઈનસ પ્લસ થાય તો 30 આવશે તો આ +30 ને પેલા -30 ઉડી જશે. ઓકે હવે અહીંયા તમે 36 માંથી 16 કાઢો તો કેટલા આવશે 20. તો મીન્સ તમારે અહીંયા 20 -60 છેદમાં n બરાબર કેટલું થઈ ગયું 0. હવે 20 પેલી બાજુ જશે તો -60 upon n બરાબર કેટલા થશે -20. તો માઈનસ માઈનસ કટ થઈ તો 20 તરીકે કેટલા આવશે 60. તો n બરાબર તમારો જવાબ કેટલો આવશે ભાઈ 3 છે એ તમારું કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે પણ એસએસસી જીડી નો ક્વેશ્ચન છે 9 ફેબ્રુઆરી 2023. તો મીન્સ તમને અહીંયા શું 45a + 45b બરાબર 6750. તો a અને b ની સરેરાશ શોધો. તો મીન્સ તમને શું આપ્યું છે 45a + 45b બરાબર કેટલું આપ્યું છે 6750. તો ભાઈ હું આમાંથી 45 કોમન કાઢું તો અંદર શું વધશે ભાઈ a + b બરાબર કેટલું આવશે 6750. તો a + b બરાબર 6750 ભાગ્યા કેટલા કરવાના હોય 45. તો 45 થી કટ કરશો તો અહીંયા મે 45 એકા 45. તો 67 માંથી 45 જાય તો 7 માંથી 5 જાય તો 2 એટલે 225 બનશે. તો 45 પંચા કેટલા થાય 225. તો મીન્સ 150. તો મીન્સ આ બેનો સરવાળો કેટલો હોય ભાઈ 150. પણ આપણને તો સરેરાશ. તો સરેરાશ કેવી રીતે કે કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અહીંયા સંખ્યા કેટલી છે 1 અને 2 તો 2 ભાગશો તો એની સરેરાશ કેટલી આવશે ભાઈ 75 છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમને અહીંયા પૂછ્યું જો a જેમ b બરાબર 5 જેમ 1 હોય તો 3a + 4b જેમ 3a - 4b ની કિંમત શોધો. તો આપણે પહેલા આને લખીએ a/b કેટલું આપ્યું છે તમને 5/1. હવે તમને શું પૂછે છે ભાઈ 3a + 4b અને નીચે શું પૂછે છે 3a - 4b. તો તમે અહીંયા a ની કિંમત મૂકશો 5 તો 3 પંચા કેટલા થશે ભાઈ 15. b ની કિંમત 1 મૂકશો તો 4 એકા 4. એવી રીતે a ની કિંમત 5 તો 3 પંચા 15 અને b ની કિંમત 1 તો 4 એકા 4. તો મીન્સ તમારો આન્સર કેટલો આવશે ભાઈ 19/11. એટલે તમારો રાઈટ આન્સર કેટલો આવશે સી ઓપ્શન છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારે અહીંયા ધ્યાન કે એક સંખ્યા 200 થી ઘટીને 150 થાય છે તો એ કેટલા ટકા ઘટાડો થયો. આ એસએસસી જીડી 12 જાન્યુઆરી 2023 શિફ્ટ 1 નો ક્વેશ્ચન છે. તો મીન્સ સંખ્યા 200 હતી એના 150 થાય તો મીન્સ આમાં ઘટાડો કેટલાનો આવ્યો 50 નો. તો મીન્સ 50 નો ઘટાડો આવ્યો એ કોની ઉપર આવ્યો 200 ઉપર. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે 100. તો 100 દૂર કેટલા આવશે 200 અને 50 ના અડધા કેટલા થાય 25. તો કેટલા ટકાનો ઘટાડો આવ્યો ભાઈ 25% નો ઘટાડો. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ ધ્યાન આપો એક વેપારી 10 રૂપિયામાં 15 વસ્તુ ખરીદે છે અને 10 વસ્તુ 15 રૂપિયામાં વેચે છે તો કેટલા ટકા નફો થાય. આ એસએસસી જીડી 12 જાન્યુઆરી 2023 શિફ્ટ 3 નો ક્વેશ્ચન છે. સો આ ટાઈપના ક્વેશ્ચનમાં પહેલા વસ્તુ આગળ લખો અને રૂપિયા પાછળ. તો પહેલામાં 15 વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદે છે ભાઈ 10 રૂપિયામાં અને બીજામાં 10 વસ્તુ કેટલામાં વેચે છે 15 રૂપિયામાં વેચે. તો ભાઈ પહેલી આપણે ખરીદી આપી છે અને બીજું શું આપ્યું છે આપણે વેચાણ કિંમત. તો આ બેનો ચોકડી ગુણાકાર કરો અહીંયા સમજો. તો
તો તમે અહીંયા સમજશો તો ખરીદી કિંમત અને આપણને શું આપ્યું છે વેચાણ કિંમત, તો 10 ગુણ્યા 10 એટલે કેટલું આવશે 100 અને 15 ગુણ્યા 15 એટલે કેટલું આવશે 225. તો મીન્સ આ તમારી 100 રૂપિયાની ખરીદી છે અને વેચાય છે કેટલામાં 225 માં. તો 100 વાળી વસ્તુ 225 માં વેચાય કેટલા રૂપિયાનો નફો થયો ભાઈ 125. અને 125 રૂપિયા સોના કેટલા ટકા કહેવાય 125%. તો માટે રાઈટ આન્સર કયો આવશે ભાઈ એ છે તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એક વસ્તુની છાપેલી કિંમત 2000 રૂપિયા તેના ઉપર 20% વળતર આપવામાં આવે છે, તો વસ્તુની વેચાણ કિંમત શોધો. આ એસએસસી જીડી 11 જાન્યુઆરી 2023 શિફ્ટ 1 નો ક્વેશ્ચન છે. ઓકે, તો જો અહીંયા છાપેલી કિંમત 2000 છે, એના ઉપર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવાનું છે 20%. તો 20% ડિસ્કાઉન્ટ એટલે 100 માંથી બાદ કરીને લખો તો 80 છેદમાં કેટલા લખવાના 100. આ તમારી સીધી વેચાણ કિંમત આવશે. So means 10 થી 10 કટ 10 થી 10. So means 8 દુ 16. તો વસ્તુ ગઈ કેટલામાં હશે ભાઈ 1600 રૂપિયામાં ગઈ હશે. તો હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા 9800 ની રકમ પર 6 વર્ષમાં 4704 વ્યાજ મળે છે, તો સાધારણ વ્યાજનો દર શોધો. આ એસએસસી જીડી 11 ફેબ્રુઆરી 2019 શિફ્ટ 2 નો ક્વેશ્ચન છે. ઓકે, તો ભાઈ અહીંયા ધ્યાન આપો 6 વર્ષના તમને 4704 મળે છે, તો 1 વર્ષનું વ્યાજ કેટલું હોય ભાઈ અહીંયા સમજો. તો મીન્સ 4704 છે એ 6 વર્ષના, તો 1 વર્ષનું કેટલું હોય 6 સત્તા 42. તો મીન્સ 50 બનશે તો 6 અઠ્ઠા 48 ને 6 ચોક 24. તો 1 વર્ષનું વ્યાજ કેટલું હવે 784. હવે વ્યાજનો દર શોધવો હોય તો 1 વર્ષનું વ્યાજ કેટલું હોય 784. અને વ્યાજ હંમેશા શાના ઉપર ગણાય મૂડી. તો મૂડી કેટલી છે ભાઈ 9800 અને ટકા પેલા માટે ગુણ્યા કેટલા કરીશું 100. તો 10 થી 10 એટલે મીન્સ 20 કટ થાય. તો 98 ગુણ્યા 8 98 ગુણ્યા 8 કેટલા થાય ભાઈ 784. તો વ્યાજનો દર કેટલો આવશે ભાઈ 8% છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી રહી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો અહીંયા જે ક્વેશ્ચન છે કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કોઈ રકમ 10 વર્ષમાં 2 ગણી થાય છે, તો એકલા જ વ્યાજના દરે 4 ગણી કેટલા વર્ષમાં થાય. આ એસએસસી જીડી 12 જાન્યુઆરી 2023 શિફ્ટ 3 નો ક્વેશ્ચન છે. હવે જો આ ક્વેશ્ચન ને બે રીતે ગણાય, હું બંને રીતે સમજાવું છું. ઓકે, તો ભાઈ જો માન લો કે કોઈ એક રકમ છે 1 રૂપિયો, અહીંયા સમજ એ 2 ગણો થાય એટલે કેટલા 2 રૂપિયા. કેટલા વર્ષ લેશે 10 વર્ષ. હવે ખાતામાં 2 રૂપિયા છે એના કેટલા ગણા ડબલ થઈ ગયા. સો 10 વર્ષે ડબલ થાય તો 2 હતા તો એના ડબલ કેટલા થયા 4. સો મીન્સ આપણે 4 ગણા થવા જોઈએ. તો જો અહીંયા 1 રૂપિયો મૂક્યો તો એ ખાતામાં 4 ગણું થઈ ગયું 4 રૂપિયા થઈ ગયા. તો કેટલા વર્ષ લાગ્યા 10 ને 10 20 વર્ષ લાગ્યા. તો આન્સર કેટલો આવશે ભાઈ 20 છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે. હવે જો હું બીજી રીતે પણ સમજાવું. એક આ ફર્સ્ટ મેથડ છે ક્વેશ્ચન ની ગણવાની. હવે આપણે અહીંયા સેકન્ડ મેથડ સમજીએ. અહીંયા સમજો કે માન લો કે 10 વર્ષમાં અહીંયા સમજો 10 વર્ષમાં કોઈ રકમ કેટલી થાય છે 2 ગણી. હવે આપણે આની કેટલી ગણી કરવાની છે 4 ગણી. તો ભાઈ 4 એટલે 2 ના 4 ગણી કરવાની છે. તો આપણે શું કરીએ તો 4 આવે તો અહીંયા 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો આવે 4. સો મીન્સ અહીંયા 2 રૂપિયા હતા એના 4 રૂપિયા કરવાના. તો આપણે 2 નું શું કરવું પડે વર્ગ. સો મીન્સ અહીંયા 2 આયા તો ગુણ્યા અહીંયા કેટલા કરીશું 2. તો તમારી રકમ કેટલા વર્ષે 4 ગણી થઈ જશે ભાઈ 20 વર્ષે છે એ તમારી રકમ કેટલી થઈ જશે બમણી થઈ જશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના પૂરતું આટલું. ઓકે, ધન્યવાદ. ચલો મળીશું નેક્સ્ટ લેક્ચર. ઓકે, ચલો બાય.